નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એક સરસ મજાનો એવો ટોપિક લઈને આવ્યો છું જેની જરૂર કોને નહીં હોય ભાઈ. અને એ ટોપિક છે મોટિવેશન. અચ્છા, આજે હું તમને કંઈ મોટિવેશન નથી આપવાનું. કેમ? કારણ કે મોટિવેશનનું કામ કેવું છે ભાઈ, મોટિવેશન મળ્યું અને પછી બીજા દિવસે ગાયબ. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સવાલ અહીંયા હોય છે કે સર મોટિવેશન તો મળે છે, મોટિવેશન લેવાની મજાય બહુ આવે છે, પણ સમય જાય, દિવસ પૂરો થાય એટલે કામ ખતમ થઈ જાય છે. અને આ મોટિવેશન કાયમ માટે ટકાવી રાખવું છે, પરીક્ષાના એન્ડ સુધી, જ્યાં સુધી તમારે કામ કરવું છે ત્યાં સુધી મોટિવેશનને ટકાવી રાખવું છે. તો શું કરવાનું છે? તો એના માટે હું તમને 2-3 એવા સરસ નાના મજાના રીઝન આપીશ, એવા સરસ મજાના આઈડિયા આપીશ. એને જો તમે ફોલો કરશો તો તમારા જીવનમાં ક્યારેય તમે બોર્ડની પરીક્ષા આપો અને સારું રિઝલ્ટ લાવો, એ વચ્ચે ક્યારેય કોઈની પાસેથી મોટિવેશન નહીં લેવું પડે. દિવસે દિવસે, મિનિટે મિનિટે તમને મોટિવેશન મળશે. એટલે જો તમારે મોટિવેશન જોતું છે તો 3 આઈડિયા જે હું તમારી સાથે અત્યારે શેર કરવા જઈ રહ્યો છું એ છેક સુધી જોજો. આઈ એમ વેરી શ્યોર, ગેરંટી આપું છું કે તમને મોટિવેશનની ખોટ ક્યારેય નહીં પડે. તમને વાંચવાનું મન નહીં થાય એવું કોઈ દિવસ જિંદગીમાં નહીં થાય. ઓકે, સમય લગાડ્યા વગર સૌથી પહેલું તમને મોટિવેશન લેવા માટે, મોટિવેશન જનરેટ કરવા માટે સૌથી પહેલું કામ જે કરવા જેવું છે અને એ છે કારણ શોધો. વારંવાર ટોપર બેચમાં કહ્યું છે, વારંવાર વિડીયો લેક્ચરમાં કહ્યું છે, પણ અત્યારે છે તમારા માટે સૌથી મહત્વની બાબત એ છે, મોટિવેશન જોઈએ છે તો મોટિવેશન યાદ રાખજો બહારથી ક્યારેય નહીં આવે. અને બહારથી જે આવશે એ એક્સપાયરી ડેટ વાળું છે, ગાયબ થઈ જશે. હંમેશા અંદરથી આપણને ઈચ્છા થવી જોઈએ કે મારે કામ કરવું છે, મારે ટકા લાવવા છે. એના માટે સૌથી મોટું બળ આપણને કોણ પૂરું પાડશે? રીઝન, કારણ, ગોલ. અચ્છા, ગોલ એટલે એ નહીં કે 99% લાવવા છે, 98% લાવવા છે, બોર્ડની પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું છે, વધારે મહેનત કરવી છે, બિલકુલ નહીં. એ ગોલની હું વાત જ નથી કરતો. કારણની વાત કરું છું કે તમારે શા માટે. અચ્છા, તમે નક્કી કર્યું છે કે બોર્ડમાં 89% લાવવા છે, બોર્ડમાં 88% લાવવા છે, બોર્ડમાં 95% લાવવા છે, બોર્ડમાં એટલા ટકા લાવવા છે, પણ શા માટે લાવવા છે? ઘરમાં કોઈ કારણ હશે, ફેમિલીમાં કોઈ કારણ હશે, તમને કોઈ એવું પર્સનલ રીઝન હશે કે તમારે દુનિયાને સાબિત કરી દેવું છે. તમને મેણા ટોણા મારતા હશે, ટોન મારતા હશે તમને કે તારાથી ન થાય, તું ભોપા જેવો છો, તારાથી કાંઈ નહીં આવડે, તને કાંઈ નહીં કોઈ કરી શકે, તારું જીવનમાં કાંઈ નહીં થાય. આમને તમારે જવાબ દેવો છે. જો તમને એમ લાગે છે કે આમના મોઢા બંધ કરવા છે તો યાદ રાખજો કે તમારી સફળતા, તમારી મહેનત, તમારી ટકાવારી દુનિયાની સૌથી મોટો સજ્જડ જવાબ છે એવા લોકો માટે કે જે તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે, નીચા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. તો યાદ રાખજો, તમારું મોટામાં મોટું મોટિવેશન તમારું રીઝન હોવું જોઈએ. કારણ ગોતો અત્યારે ને અત્યારે, અને કારણને તમે જ્યાં વાંચવા બેસો છો ત્યાંથી લખીને રાખો, તમને વંચાય એવા અક્ષર. અને જ્યારે વાંચશો ને તો આઈ એમ વેરી શ્યોર મોટિવેશન તમને એમને મળી જશે. કોઈએ તમને નહીં કહેવું પડે કે વાંચવા બેસ, કોઈએ તમને એમય નહીં કહેવું પડે કે તૈયારી કર, મહેનત કર. કારણ વાંચશો ને, કારણ જ મોટામાં મોટું મોટિવેશન હશે, માત્ર ને માત્ર તમારા માટે. અને તમારું કારણ છે એટલે તમારે બહુ ઝાઝા શબ્દોની જરૂરી નહીં પડે મોટિવેશન મેળવવાની. એટલે ખાલી ટકા લખી નાખો તો બિલકુલ મોટિવેશન નહીં મળે. વળી પાછા તમે વિડીયો ગોઠશો. એટલે પહેલું કામ, ટકા લખો. અને આ ટકા શું લેવા લાવવા છે, શું સાબિત કરવું છે આ ટકા લાવીને તમારે, એ તમારું સૌથી મોટું કારણ હશે. નંબર 2, ચલો કારણ લખાઈ ગયું છે, કારણ વંચાઈ ગયું છે, પણ તોય કંટાળો આવે છે, તોય પ્રોબ્લેમ થાય છે. તો હવે શું કરવું એના માટે? જો કંટાળો તોય આવતો હોય, તોય પ્રોબ્લેમ આવતો હોય, તો એક નાની એવી સાયન્ટિફિક વાત સમજો કે આપણું મગજ છે ને એક બહુ સરસ મજાના તત્વના આધારે મોટિવેશન મેળવે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડોપામાઇન. આ ડોપામાઇન નામનું કેમિકલ આપણા મગજમાં ઝરે કોઈ કામ કરવાથી, તો મગજ આવે એવું કામ વારંવાર કરે. જેટલા વ્યસનીઓ છે ને એ વારંવાર વ્યસન શા માટે કરે છે? કારણ કે વ્યસન કરે, મગજમાંથી ડોપામાઇન ઝરે, એટલે મગજને શું ટ્રેનિંગ પડી ગઈ કે આ વસ્તુ કરવાથી આપણને મજા આવે છે. એટલે મગજ વારંવાર રિપીટેડ આપણને કરાવરાવે. તમારે શું કરવાનું છે કે તમે કોઈ કામ કરો છો, વાંચો છો, તૈયારી કરો છો, અને તૈયારી કરી અને એમાં તમે સફળ થઈ ગયા, તમારી જાતને રિવોર્ડ આપો. રિવોર્ડમાં શું આપું? નાસ્તો કરી લો, એક આંટો મારો. ઓકે, તમે એક રિવોર્ડ નક્કી કરો કે જો હું આટલું વાંચીશ તો હું આ કરીશ. અને આ કરીશ એવું ન હોવું જોઈએ કે તમારો ટાઈમ ડિસ્ટ્રેક્ટ કરી નાખે, વધારે પડતો ટાઈમ વેસ્ટ થઈ જાય. એવું કરો કે મમ્મી સાથે વાત કરીશ, અથવા હું આંટો મારીશ, અથવા હું નાસ્તો જે કરવાનો છે એ કરી લઈશ, વોટેવર. એ તમે કાંઈ પણ રિવોર્ડ નક્કી કરી શકો. પોતાની જાતને રિવોર્ડ આપો કે મેં આ કામ કર્યું છે, અથવા તો હું આ કામ કરીશ તો મને આ મળશે. અને એના મોટિવેશનને તમે કામ કરી નાખશો. એટલે પોતાની જાતને રિવોર્ડ આપતા શીખો, ક્રેડિટ આપતા શીખો. જો આટલા દિવસમાં આટલાનું કામ થઈ જાય તો હું આ કરીશ, પણ એના માટે પહેલાં એ કામ કરતા શીખો.
એ કામ કરશો અને પછી રિવોર્ડ આપશો તો તમારા મગજની ટેવ પડશે કે હા જો આ કામ કરવાનું છે રિવોર્ડ મળશે. આ હ્યુમન સાયકોલોજી છે, કોઈ પણ વ્યક્તિના સેમ લાગુ પડે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ નંબર 3, મોટિવેશન કઈ રીતે મળશે ભાઈ? રોજના ગોલ નક્કી કરો. આખા દિવસના, અઠવાડિયાના કે 5 મહિનાના ને આખા વર્ષના એમ નહીં ભેગું થાય કોઈ દિવસ. આજના દિવસમાં મારે આ શું કામ કરી લેવાનું છે, આ કામનું પ્લાનિંગ તમે બનાવી લો. આ રોજનું જ, અઠવાડિયાનું નહીં, 3 દિવસનું નહીં, મહિનાનું નહીં, વર્ષનું નહીં. રોજનું પ્લાનિંગ નક્કી કરો કે આજ મારે આ વિષયના આટલા ચેપ્ટર વાંચવા છે અને ચેપ્ટર મારે પૂરા કરવા જ પડશે, બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે. અને આજે તમે નક્કી કર્યું છે ને કે આજ મારે આ વિષયનું આટલું વાંચવું છે, એટલીસ્ટ તમારા ઘરના સભ્યોને આ જાણ કરી દો કે મારે એટલું વાંચવાનું છે. આ લોકો પછી મોટિવેશન, સૂચના, સજેશન, ટીકા ટિપ્પણી કોઈ પણ રીતે તમને એ ટોપિક પૂરો કરવામાં મદદ કરશે. તમારી જાતને ખુદ એવું થશે કે આજ મેં આ ટોપિક લીધો કે ન લીધો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ બોનસ ટીપ નાની એવી સરસ મજાની, કે રોજ સાંજે સુવો ને તો પોતાની જાતને એક સવાલ પૂછો કે જે મેં ટકાનો ટાર્ગેટ નક્કી કર્યો છે એ પૂરો કરવા માટે ઇનફ મહેનત મેં કરી? જો જવાબ હા આવે તો મતલબ એમ કે તમે કામ પૂરું કર્યું છે. જવાબ ન આવે તો વાંધો નહીં, જાગીને બેસી નહીં જવાનું, સૂઈ જાઓ અને પોતાની જાતને પ્રોમિસ કરો કે જે કામ આજે હું નથી કરી શક્યો આવતીકાલે ચોક્કસ કરીશ. ટાર્ગેટ મનમાં બનાવીને રાખો અને આવતીકાલે પૂરો કરવાનો પ્રયત્ન કરો. આવતીકાલે પૂરો થઈ જાય છે, પોતાની જાતને નાનો એવો રિવોર્ડ આપો અને એ વળી પાછું રિપીટ કરો. આવી રીતે રિપીટ કર્યા કરશો તો મોટિવેશન ઓટોમેટિક મળ્યા કરશે. દુનિયામાં લાખો એવા લોકો છે જે પોતાના સપનાઓ સાકાર કરવા માટે રાત દિવસ માંડ્યા રહે છે અને બધા સફળ નથી થતા, કારણ કે ક્યાંક ને ક્યાંક ઘટે છે. મેં વાંચેલું એક સરસ મજાનું વાક્ય છે, કહીને હું વિદાય લઉં તમારી વચ્ચેથી, કે ઘણા બધા વિનર્સ, જેટલા પણ લોકો વિનર છે, જેટલા પણ લોકો ચેમ્પિયન છે, જેટલા પણ લોકો સ્ટાર પરફોર્મન્સ છે, આ બધા જ લોકોને કોમન વાક્ય છે કે તમને મોટિવેશનની નહીં, ડિસિપ્લિનની જરૂર છે. ડિસિપ્લિનથી કામ કરશો, રોજે રોજ કામ કરશો તો ગેરંટી છે કે દુનિયાના 99% લોકો કરતાં તમે આગળ નીકળી જશો. કારણ કે ચેમ્પિયન અને લૂઝર બંને વચ્ચે મોટામાં મોટા એક વસ્તુનો ડિફરન્સ શું હોય છે? ડિસિપ્લિનનો. ડિસિપ્લિનનો મતલબ શું છે? રોજનું કામ રોજ કરવું, નિયમિતતા, ઓકે, કન્ટિન્યુટી તમારા કામમાં જળવાય, એના કરતાં કોઈ બીજી મોટી ડિસિપ્લિન દુનિયામાં છે નહીં. તો વિદાય લો તમારી વચ્ચેથી આશા સાથે કે મારી 3 ટીપ અને આ 2 કોટેશન તમારી સાથે યાદ રાખજો. ધોરણ 10, ધોરણ 9, ધોરણ 11, ધોરણ 12ની પરીક્ષાની જ્યારે તૈયારી કરો ત્યારે આ બાબતને સાથે રાખીને તૈયારી કરશો તો આઈ એમ વેરી શ્યોર કે તમને મોટિવેશનનો અખૂટ ભંડાર મળી રહેશે, જે તમને તમારા બોર્ડના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ બનશે. આશા છે વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.